કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચિવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2માં પ્રકરણ 7 રાશિઓની તુલના પ્રશ્ન 1 વિશે આપણે ચર્ચા કરીશું. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 1, જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને શું કહેવાય? ટકા કહેવાય. ટકા એટલે કે 100ના આધારે મેળવેલા મૂલ્યને ટકા કહેવાય. નંબર 2, 13% અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. અપૂર્ણાંકમાંથી ટકામાં જવું હોય તો 100 વડે ગુણવાના અને ટકામાંથી અપૂર્ણાંકમાં જવું હોય તેને 100 વડે ભાગવાના. એટલે અપૂર્ણાંક સ્વરૂપ શું આવશે? 13/100. આપણે લખીશું 13/100. નંબર 2, 13/100. નંબર 3, 1/2 એટલે ખાલી જગ્યા ટકા. અપૂર્ણાંક સ્વરૂપ છે એને ટકામાં ફેરવવા છે એટલે એને 100 વડે આપણે ગુણવાના. એટલે 1/2 ગુણ્યા 100 ટકા. 100ને 2 વડે ભાગીએ એટલે આપણે કેટલા મળે? 50. તો એટલે બોલી શકાય અડધો એટલે કે 50%. નંબર 4, 3/4 એટલે ખાલી જગ્યા ટકા. અપૂર્ણાંક સ્વરૂપ છે 3/4. ટકામાં ફેરવવા છે એટલે એને 100 વડે આપણે ગુણવા પડે. 100ને 4 વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે? 25. અંશ અંશનો ગુણાકાર 3 ગુણ્યા 25 એટલે કેટલા થઈ જશે? 75%. નંબર 5, 200 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા હોય તો ખાલી જગ્યા ટકા ગુણ મેળવ્યા. 200 ગુણમાંથી 80 ગુણ એટલે પહેલાં તો અપૂર્ણાંક સ્વરૂપ આપણે લખીએ કે કુલ ગુણ ક્યાં આવે? છેદમાં આવે. 200માંથી કેટલા ગુણ મેળવ્યા? 80 ગુણ મેળવ્યા. આ થયું આપણું અપૂર્ણાંક સ્વરૂપ. તો પ્રશ્ન શેમાં માગે છે? ટકામાં માગે છે. ટકામાં ફેરવવા માટે આપણે એ અપૂર્ણાંકને 100 વડે ગુણવા પડે. અંશ અને છેદમાંથી 2 0 ક્લિયર. 80ને 2 વડે ભાગો એટલે કેટલા ટકા થાય? 40. તો આપણે બોલી શકીએ કે 200 ગુણમાંથી 80 ગુણ મેળવ્યા હશે એની ટકાવારી કેટલી કહેવાય? 40%. નંબર 6, ચોરસનો ચોથો ભાગ. ચોથો ભાગ એટલે કે એને અપૂર્ણાંકમાં બોલવું હોય તો 1/4. પરંતુ આપણે શું માંગ્યું છે? ટકામાં, એટલે કે 100 વડે ગુણીશું. 100ને 4 વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે? 25. તો બોલી શકીએ ચોથો ભાગ એટલે કે 25%. નંબર 7, 50 લખોટીમાંથી 10 લખોટી લેતા ખાલી જગ્યા ટકા લખોટી લીધી કહેવાય. કુલ લખોટી કેટલી છે? 50, જે છેદમાં આવશે. એ 50માંથી 10 લખોટી લીધેલી છે. પરંતુ આ તો અપૂર્ણાંક સ્વરૂપ છે, આપણે જોઈએ છે ટકામાં. એટલે કે આ અપૂર્ણાંક સ્વરૂપને કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણવા પડશે. 100ને 50 વડે ભાગે એટલે કેટલા મળે? 2. અંશ અંશનો ગુણાકાર 10 ગુણ્યા 2 એટલે કે કેટલા ટકા લખોટી થઈ? 20%. નંબર 8, 20% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. અત્યારે આપણી પાસે છે પ્રશ્ન ટકામાં. તો ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે. હવે 100ને 20 વડે ભાગીએ એટલે આપણને કેટલા મળે? 5. એટલે અપૂર્ણાંકમાં બોલવું જ બોલાય 1/5. પ્રશ્ન નંબર 9, એક વસ્તુની કિંમત 20 હતી, 25 થઈ. આ તમારી મૂળ કિંમત છે 20, વધીને 25 થઈ એટલે કે 5 રૂપિયાનો વધારો થયો. કેટલા રૂપિયાનો વધારો થયો? 5 રૂપિયાનો વધારો થયો. આ જે વધારો થયો 5 રૂપિયા કોની સાપેક્ષે? તો કે મૂળ સાપેક્ષે. તો આપણી પાસે મૂળ કિંમત છે 20 રૂપિયા, પરંતુ આપણે શેમાં માગે છે? ટકામાં માગે છે. એટલે કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણવા પડશે. 100ને 20 વડે ભાગો એટલે કેટલા મળે? 5. તો અંશ અંશનો ગુણાકાર એટલે કેટલા ટકા કિંમત વધી બોલી શકાય? 25% કિંમત વધી એ રીતે બોલી શકાય. 0.6ને ટકામાં લખાય. તો 0. છે એટલે એને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 6/10, પરંતુ ટકામાં ફેરવવા છે એટલે કે આપણે 100 વડે એને ગુણીશું. અંશ અને છેદમાંથી 0 ગયા એટલે 6 ગુણ્યા 10 એટલે કેટલા ટકા લખાય? 60% લખાય. નંબર 11, 35% વત્તા ખાલી જગ્યા બરાબર 100%. હવે 35%માં એવું તો કેટલા ટકા ઉમેરીએ કે આપણને 100 થાય, અથવા બીજી રીતે બોલવું હોય તો એ 100માંથી આ 35% શું કરી દેવાના? બાદ કરી દો એટલે આપણને કેટલા મળે? 65%. પ્રશ્ન નંબર 12, 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. તો ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે આપણી પાસે? 60. એ 60માંથી કેટલા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે? તો કે 12. આ થયું આપણું અપૂર્ણાંક. ખાલી જગ્યા ટકા પાસે સાયકલ છે.
ટકામાં ફેરવવું છે એટલે કે આપણે એને 100 વડે ગુણીશું. 60 ને 12 વડે ભાગો એટલે કે 5, 100 ને 5 વડે ભાગો એટલે કે 20. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે? તો કે 20% વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. નંબર 13, પારુલની માસિક આવક, માસિક એટલે કે મહિનાની ઇન્કમ, આવક 8,000 રૂપિયા છે. તેમાંથી તે 7,000 રૂપિયા ખર્ચ કરે છે, તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ટોટલ આવક 8,000 છે, એમાંથી 7,000 ખર્ચ થાય છે, તો આપણને બચત કેટલી મળી? તો કે 8,000 માંથી 7,000 ખર્ચ બાદ કરી એટલે આપણને ખબર પડે કે 1,000 રૂપિયા આપણી બચત થાય. પણ આ તો બચત રૂપિયામાં છે, આપણે શું જોઈએ છે? ટકાવારીમાં જોઈએ છે. જે આ 1,000 રૂપિયા બચ્યા એ કોની સાપેક્ષે વધ્યા? તો કે આવકની સાપેક્ષે, એટલે કે છેદમાં 8,000. પણ આપણે તો ટકામાં ફેરવવું છે એટલે કેટલા વડે ગુણીશું? 100 વડે ગુણીશું. અંશ અને છેદમાંથી 0, 0, 3 ક્લિયર થઈ ગયા. 8ના અવયવ પાડીએ એટલે કે 4 દુ 8 અને 100 ના પાડીએ એટલે કે 25 ચોક 100. અંશ અને છેદમાંથી 4, 4 ગયા એટલે આપણે બોલવું જ બોલાય 25ના છેદમાં 2%. 25ના અડધા એટલે કેટલા બોલી શકાય? 12.5% એમની બચત થઈ. નંબર 14, 40%ને અપૂર્ણાંકમાં અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવતા. 40% છે એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? 100 વડે ભાગવું પડે. હવે અતિસંક્ષિપ્ત એટલે કે અંશ અને છેદમાં સામાન્ય અવયવ એક સિવાય ન આવવો જોઈએ ત્યાં સુધી આપણે અવયવ પાડવાના. તો કે અંશ અને છેદમાંથી 1, 1 0 ગયા. 4ના અવયવ પાડીએ એટલે કે આપણને 2 દુ 4 થાય. 5ના પાડીએ એટલે કે 5 દુ 10 થાય. અંશ અને છેદમાંથી 2, 2 ઉડી ગયા એટલે અંશમાં કેટલા બચ્યા? 2 અને છેદમાં કેટલા બચ્યા? 5. આ થયું આપણું 40%ને અપૂર્ણાંકમાં અતિસંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવ્યું. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી, પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો ખાલી જગ્યા થાય, એટલે કે આપણને શું થાય? નફો થાય. માની લો ઉદાહરણ લઈએ કે પડતર કિંમત એટલે આપણને 10 રૂપિયામાં કોઈ વસ્તુ પડે છે, આપણે 15 રૂપિયામાં વેચીએ છીએ, આપણને શું થવાનું છે? ફાયદો થવાનો છે, એટલે કે નફો. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધુ હોય, પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધુ હોય તો આપણને શું થાય? ખોટ જાય. ખોટ એટલે કે નુકસાન જાય. થેન્ક યુ.